નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત થયા। માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ જોવા મળ્યો। ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડોક્ટર ઝડપાયા। 169 પાસે તો ડિગ્રી જ નકલી જોવા મળી। અમરેલીમાં ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઇક ખાબકતા યુવકનું કરુણ મોત થયું। અમરેલીમાં વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત થયું। નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો ₹5નો। મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાની પોલ ખુલી। વડોદરામાં રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો। વડોદરાના વાઘોડિયા રોડ પર હની ટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઈ। વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54% વૃદ્ધિ નોંધાવી। જામનગરના જૂના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો, પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગર નજીક લોઠિયા ગામમાં ડીજેની લાઇટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ, 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગરમાં એક્સયુવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબાર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો। વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો જોવા મળ્યો। વડોદરામાં વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત 4 વોર્ડના હંગામી દબાણોનો સફાયો, 3 ટ્રક સામાન કબજે કરાયો। વડોદરામાં વાસદ બ્રિજ પરથી આધેડ પુરુષે પડતો મૂકતા મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી। સુરત મ્યુનિસિપલ કમિશનર રસ્તા પર ઉતર્યા, બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો। સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ, ગરમીના કારણે મિથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી। જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ। યુદ્ધના સંકટ વચ્ચે 42,000 ટન એલપીજી ભરેલું જગવસંત જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું। સત્તામાં આવીશું તો યોગી સ્ટાઇલમાં ઠોકો નીતિ લાગુ કરીશું, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો જોવા મળ્યો। વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં 6,126 અને સોનામાં 2,109નો જંગી ઉછાળો જોવા મળ્યો। મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો। છોટાઉદેપુરમાં 2 તાલુકા વચ્ચે ઝૂલતું ઊંચા કલમ વસાહત, આધાર કાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની જોવા મળી। ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે માતા પિતાને ચેતવ્યા, કહ્યું કોલ આવતા દીકરી અચાનક બાજુના રૂમમાં જાય તો સાવધાન રહેવું। ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરાયો। લોકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું આવો કોઈ પ્રસ્તાવ નથી।